નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પીએસઆઈ અને કોન્સ્ટેબલ માટે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. એક વર્તુળની ત્રિજ્યામાં 50% વધારો કરવામાં આવે તો તેના ક્ષેત્રફળમાં કેટલા ટકાનો વધારો થશે? તો પ્રશ્નમાં શું કીધું છે, જે ત્રિજ્યા, વર્તુળની ત્રિજ્યા એટલે r, એમાં 50%નો વધારો કરવાનો છે. આ વધારો કરી દીધો, બરાબર. હવે ક્ષેત્રફળમાં શું ફેર પડશે? તો ક્ષેત્રફળ એટલે કે એરિયા, અને ક્ષેત્રફળનું વર્તુળનું સૂત્ર શું થાય? તો કે પાઈ r નો સ્ક્વેર, બરાબર. એટલે એકચ્યુઅલમાં જોવા જઈએ આપણે તો પાઈ એકવાર r અને એના ગુણાકારમાં બીજી વાર r, બરાબર. હવે આરમાં 50%નો વધારો કરવાનો છે ત્રિજ્યામાં, એટલે ક્ષેત્રફળમાં એ વધારો બે વાર થશે. બે વાર 50% વધારો, એક વાર 50% વધારો અને બીજી વાર 50% વધારો થશે. અને બે વાર જ્યારે ટકાવારીમાં ફેરફાર થતો હોય, બે વાર વધારો થાય છે, માની લ્યો પહેલા એ વધારો થયો, પછી બી વધારો થયો, તો કન્સિક્યુટિવ વધારો થાય, બરાબર. હવે એ પ્લસ બી પ્લસ એ બી અને છેદમાં 100. કન્સિક્યુટિવ વધારો જ્યારે થતો હોય ને એનું આ સૂત્ર એક યાદ રાખી લેવાનું. પહેલી વાર કેટલો વધારો? 50. બીજી વાર કેટલો વધારો? 50. અને ત્રીજી વાર બેયના ગુણાકારમાં છેદમાં 100, બરાબર. હવે ડબલ ઝીરો કટ થઈ જશે, ડબલ ઝીરો કટ થઈ જશે, એટલે 50 ને 50 કેટલા થઈ જશે? આ 100 પ્લસ 55 25, બરાબર. હવે 100 ને 25 એટલે કે 125%નો ટોટલ વધારો થશે. તો ચાલો ઓપ્શન બાજુ આવી જાય. ઓપ્શન સી ઇઝ કરેક્ટ. જો આવી શોર્ટ ટ્રિક શીખવાની મજા આવતી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. ધન્યવાદ.